ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું એક વિડીયો બનાવી ચૂક્યા છું, જેમાં તમે જોજો કે બેઠકના આધારે પણ આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંકે છે. આજે હું ગુજરાતની જનતાને એ ડેટાના આધારે બતાવી રહ્યા છું કે 2026ની પાલિકા પંચાયતની ચૂંટણીનો વોટ શેરના આધારે આમ આદમી પાર્ટી વોટ શેરના આધાર પર પણ ત્રીજા ક્રમાંકમાં છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 59.36% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 26.46% મત મળ્યા છે અને આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં ત્રીજા ક્રમાંકે આવ્યા છે. 10.27% મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં જેટલા નગરપાલિકામાં ચૂંટણી થયા હતા એમાં ભાજપને 52.51% મત મળ્યા છે, કોંગ્રેસને 30.68% મત મળ્યા છે અને આ પોતાના નાક કાન બંને કટાવીને ડિગ્રી ચોર ગોપાલના અથાક પ્રયાસ કરવા છતાં 4.89% મત આમ આદમી પાર્ટીને મળ્યા છે અને આમ આદમી પાર્ટી નગરપાલિકામાં પણ વોટ શેરના આધારે ત્રીજા ક્રમાંકે છે. ગુજરાતમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં વોટ શેરના આધારે ભાજપને 52.23% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 33.07% મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને માત્ર 12.04% મત મળ્યા છે. એટલે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચૈતર હોય આ કે ઈસુદાન કેટલાક પ્રયાસ કરી લીધા છે, પણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ફરીથી ત્રીજા ક્રમાંકે અને 12.04% મત પામ્યા છે. ગુજરાત સ્થાનિક નિકાય ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચૈતર હોય આ કે ઈસુદાન ગઢવી હોય, બધા લોકો દિલ્હીથી સંજય સિંહને બોલાવ્યા હતા, મનીષ સિસોદિયાને બોલાવ્યા હતા, પણ વોટ શેરના આધારે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આમ આદમી પાર્ટી 3rd ડિવિઝનથી પાસ થયા છે. એટલે આશરે 10% વોટ મળ્યા છે. 2022ના વિધાનસભામાં 12% મત મળ્યા હતા. જો તમે એનાલિસિસ કરશો તો આમ આદમી પાર્ટીના વોટ શેર 2% ઘટ્યા છે. આ ગુજરાતની જનતા જોઈ લેજો. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી તમે સોશિયલ મીડિયામાં જઈને જુઓ, દર અડધો કલાક પછી આમ આદમી પાર્ટી પોતાના સોશિયલ મીડિયામાં પોતાના ચિંટુ દ્વારા જુદા જુદા તરીકાથી એ દર્શાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે. હું આના પહેલાં એક વિડીયો બનાવી ચૂક્યા છું, જેમાં આમ આદમી પાર્ટી બેઠક મુજબ ત્રીજા ક્રમ પર છે. આજે હું 2026ની પાલિકા અને પંચાયતની ચૂંટણીના વોટ શેરના આધારે
ગુજરાતની જનતાને એ બતાવીશ કે આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર વોટ શેરના આધાર પર છે. તો ચાલો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું એક વિડીયો બનાવી ચૂક્યા છું, જેમાં તમે જોજો કે બેઠકના આધારે પણ આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંકે છે. આજે હું ગુજરાતની જનતાને એ ડેટાના આધારે બતાવી રહ્યા છું કે 2026ની પાલિકા પંચાયતની ચૂંટણીનો વોટ શેરના આધારે આમ આદમી પાર્ટી વોટ શેરના આધાર પર પણ ત્રીજા ક્રમાંકમાં છે. તો મિત્રો, આ છે દિવ્ય ભાસ્કરના વોટ શેર. તમે જોઈ લો, ભાજપને 59.36, કોંગ્રેસને 26.46, આમ આદમી પાર્ટીને 10% મત મળ્યા છે મહાનગરપાલિકામાં. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 59.36% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 26.46% મત મળ્યા છે અને આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં ત્રીજા ક્રમાંકે આવ્યા છે. 10.27% મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. મિત્રો, આગળ વધીએ. નગરપાલિકામાં તો આમ આદમી પાર્ટીને ટકાના મુજબ જમાનત જપ્ત થઈ ગયા છે. જો તમે જુઓ, 4% મત મળ્યા છે. તો મિત્રો, અહીંયા હું નગરપાલિકાના મુદ્દે એક પંચ કહેવા માંગુ છું. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં જેટલા નગરપાલિકામાં ચૂંટણી થયા હતા એમાં ભાજપને 52.51% મત મળ્યા છે, કોંગ્રેસને 30.68% મત મળ્યા છે અને આ પોતાના નાક કાન બંને કટાવીને ડિગ્રી ચોર ગોપાલના અથાક પ્રયાસ કરવા છતાં 4.89% મત આમ આદમી પાર્ટીને મળ્યા છે અને આમ આદમી પાર્ટી નગરપાલિકામાં પણ વોટ શેરના આધારે ત્રીજા ક્રમાંકે છે. હવે દોસ્તો, જિલ્લા પંચાયતમાં જોઈએ તો જિલ્લા પંચાયતમાં તમે પણ અહીંયા ફરીથી પંચ જુઓ. ગુજરાતમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં વોટ શેરના આધારે ભાજપને 52.23% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 33.07% મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને માત્ર 12.04% મત મળ્યા છે. એટલે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચૈતર હોય આકી ઈસુદાન કેટલાક પ્રયાસ કરી લીધા છે, પણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ફરીથી ત્રીજા ક્રમાંકે અને 12.04% મત પામ્યા છે. હવે દોસ્તો, તાલુકા પંચાયતમાં તમે જુઓ, તાલુકા પંચાયતમાં વોટ શેરના આધારે તમે પંચ જુઓ. ગુજરાતમાં તાલુકા પંચાયતના પરિણામના આધારે જો તમે વોટ શેરના આધાર પર એનાલિસિસ કરશો તો ભાજપને 51% મત મળ્યા છે, કોંગ્રેસને 32.89% મત મળ્યા છે અને આમ આદમી પાર્ટી ફીસડી થઈને ત્રીજા ક્રમાંકે એટલે થર્ડ ડિવિઝનથી પાસ થયા છે અને આમ આદમી પાર્ટીને 12.6% મત મળ્યા છે. તો આ તો થર્ડ ડિવિઝનર છે તાલુકા પંચાયતમાં પણ. તો
તો તમે જોઈ લીધા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં. તો હવે મિત્રો હું અંતિમ પંચ સાથે પોતાના પક્ષ પૂરું કરું છું અને વક્તવ્ય. ગુજરાત, ફરીથી કહું છું, ગુજરાત સ્થાનીય નિકાય ચૂંટણીમાં, નહીં ફરીથી કહું છું, ગુજરાત સ્થાનીય નિકાય ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચેતર હોય આ કે ઈસુદાન ગઢવી હોય, બધા લોકો દિલ્હીથી સંજય સિંહને બોલાવ્યા હતા, મનીષ સિસોદિયાને બોલાવ્યા હતા, પણ વોટ શેરના આધારે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આમ આદમી પાર્ટી 3rd ડિવિઝનથી પાસ થયા છે. એટલે આશરે 10% વોટ મળ્યા છે. 2022ના વિધાનસભામાં 12% મત મળ્યા હતા. જો તમે એનાલિસિસ કરશો તો આમ આદમી પાર્ટીના વોટ શેર 2% ઘટ્યા છે. આ ગુજરાતની જનતા જોઈ લેજો. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.